नमस्कार विद्यार्थी मित्रों। तो चलो आगे बढ़ीए આપણે આજે નવા ટોપિક ઉપર, નવા સ્વાધ્યાય ઉપર, નવી થિયરી ઉપર। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ પૂરક ગણ વિશે। આપણે વાત કરીએ છીએ ધોરણ 11 સાયન્સના મેથ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે ગણ, ને એમાં જો આપણે આગળ વધીએ તો યોગ ગણ, છેદ ગણની વાત આપણે પૂર્ણ કરી। ત્યારબાદ આપણે પૂરક ગણ વિશે ભણવાના છીએ। तो पूरक गण शू है, एनी व्याख्या शू, एना गुणधर्म शू, ए बधी चर्चाओ आपणे आजना लेक्चर में करवाना छीए। तो सौप्रथम हूँ तमने पूरक गण नी टोटल थियरी समझावी दऊं। पूरक गण शू छे एनो ख्याल आपने आवी जाए, त्यारबाद नवा स्वाध्याय पर आपणे आगळ वधशुं। ओके, तो चलो पूरक गण विषे भणीए। पूरक गण, पूरक गण कोने कहेवाय? हूँ व्याख्या लखुं छुं, खास ध्यानथी समझजो के धारो के यू सार्वत्रिक गण छे। हवे सार्वत्रिक गण एटले शुं ए मैं तमने समजावी दीधुं। मोटामां मोटो कोई गण होय तो ए सार्वत्रिक गण छे के जे तमाम उपगणोने अथवा तो बीजा तमाम गणोने आवरी ले एवा गणने आपणे सार्वत्रिक गण कहीए। बीजा तमाम गण ए सार्वत्रिक गणना उपगण होय छे। ओके, तो आ सार्वत्रिक गण धारो के यू सार्वत्रिक गण छे अने ए यू नो उपगण छे। समझाणो? बे गणनी वात करूं छुं। एक गण यू के जे सार्वत्रिक गण छे, सौथी मोटो गण, अने बीजो गण कयो ए के जे यू नो शुं छे? उपगण छे। હવે વ્યાખ્યાની શરૂઆત થાય છે, સમજો। ગણ એમાં ન હોય તેવા તમામ યુના ઘટકોથી બનતા ગણને ગણ એનો પૂરક ગણ कहे छे। ओके, पूरक गण एटले शुं के गण एमां न होय एवा तमाम घटकोथी बनता गणने, एवा घटको तमारे गण तरीके लेवाना छे के जे गण एमां होवा जोईए नहीं। तो केमां होवा जोईए? तो ए सार्वत्रिक गण यू मां होवा जोईए, परंतु गण एमां होवा जोईए नहीं। तो आवा तमाम घटकोथी बनता गणने गण एनो पूरक गण कहे छे। હવે સંકેતમાં કોના વડે દર્શાવવામાં આવે એની વાત આપણે કરી દઈએ। ગણ એ ના પૂરક ગણને એ ડેશ વડે દર્શાવાય છે। જો ગણ એનો પૂરક ગણ કે જેને આપણે શું દર્શાવીએ છીએ? એ ડેશ વડે દર્શાવશું। ચલો રેડી? આ વાત થઈ પૂરક ગણની। हजू आगळ वधीए एमां के भाई आ ए डैश एटले के गण एनो पूरक गण, तो एने आपणे लखीए के ए डैश बराबर x गुणधर्मने रीते पूरक गणने दर्शावीए। के कई रीते? ए डैश बराबर x के ज्यां x बिलोंग्स टू u के x जे छे सभ्यो जे छे ए केमा छे? u ना घटकोथी बनता गणने। मतलब के x ए सार्वत्रिक गणना घटको छे એટલે x belongs to u અને x does not belongs to a। मतलब के x ना घटको a ना सभ्य નથી, a माथी x ना घटको छे नहीं। x जे छे એટલે કે ઘટકો જે છે આ ગણના ઘટકો a ડેશ ના ઘટકો a माथी નથી। જો because x is not belongs to a લખ્યું છે મેં, અને અહીંયા શું લખ્યું છે? x belongs to u। का a ડેશ ના ઘટકો સાર્વત્રિક ગણના સભ્યો છે પરંતુ ગણ a ના સભ્યો નથી। તો આ a ડેશ એટલે કે પૂરક ગણને મેં ગુણધર્મની રીતે દર્શાવ્યું। ખાસ સમજો, ખૂબ જ ઉપયોગી વસ્તુ છે પૂરક ગણને દર્શાવવાની રીત। તો a ડેશ બરાબર x જ્યાં x belongs to u but x does not belongs to a। तो आ बात थई। हजू बीजी कई रीते दर्शावी शकाय एनी हूँ बात करी दऊं। पूरक गणने हजू पण दर्शावવાની રીત છે।
કઈ રીતે? a ડેશ બરાબર આપણે તફાવત ગણ ભણી ગયા, અલગ ગણ ભણી ગયા, યોગ ગણ છેદ ગણ તો ભણ્યા, સાથે સાથે તફાવત ગણ પણ ભણ્યા. સમજાવું કેવી વાત કરું છું. માની લો કે મેં લખ્યું a - b તો આને કહેવાય તફાવત ગણ. અને વ્યાખ્યા શું? ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a - b ગણ કહે છે. રાઈટ? બીજા ભાષામાં બોલવું હોય તો ફક્ત ગણ a માં હોય એવા ઘટકોથી બનતા ગણને a - b કહે છે. ઓકે? કહેવાનો મતલબ શું થયો કે ગણ a માં જ હોવા જોઈએ, ગણ b માં એ ઘટકો હોવા જોઈએ નહીં. મતલબ કે ફક્ત ગણ a માં હોય એવા ઘટકોથી બનતા ગણને a - b કહે છે. તો એવી જ વાત આપણે અહીંયા પણ કરવાની છે. a ડેશ ને જો દર્શાવવું હોય તો શું લખી શકું? તો કે a ડેશ બરાબર u - a. તો એ જ વ્યાખ્યા આના માટે બોલીએ તો શું બોલી શકાય? ફક્ત ગણ u માં હોય એવા ઘટકોથી બનતા ગણને a ડેશ કહે છે. ફક્ત ગણ u એનો મતલબ શું થયું? કેમાં ન હોવા જોઈએ? ગણ a માં હોવા જોઈએ નહીં. ઓકે? બીજું શું કહી શકાય? ગણ u માં હોય પરંતુ ગણ a માં ન હોય એવા તમામ ઘટકથી બનતા ગણને a ડેશ એટલે કે ગણ a નો પૂરક ગણ કહે છે. ચલો રેડી? તો પૂરક ગણ શું છે એ આપણને ફાઇનલી કમ્પ્લીટલી એકદમ સરસ રીતે સમજાઈ ગયું છે કે પૂરક ગણ આને કહેવાય. રાઈટ? કોને કહેવાય પૂરક ગણ? ગણ a નો પૂરક ગણ એટલે શું? તો કે ગણ a માં ન હોય. ગણ b નો પૂરક ગણ એટલે શું? તો ગણ b માં ન હોય. ગણ c નો પૂરક ગણ એટલે શું? તો કે ગણ c ના ઘટકો ન હોય પણ કોના ઘટકો હોય? સાર્વત્રિક ગણના ઘટક હોય. એને આપણે પૂરક ગણ કહીશું. ઓકે? તો આ એની વ્યાખ્યા હતી, આ એનો સંકેત છે. અને ગણ a ડેશ એટલે કે પૂરક ગણને ગુણધર્મની રીતે આ રીતે લખી શકાય અને બીજી આ રીતે પણ એને આપણે લખી શકશું. ઓકે? ચલો હજુ આપણે આગળ ભણવાનું છે. આ તો આપણે ફક્ત એની વ્યાખ્યા જોઈ છે. ઓકે? હજુ આપણે એના ગુણધર્મો ભણવાના છીએ. પછી ત્યારબાદ આપણે સ્વાધ્યાય ઉપર આગળ વધશું. તો ચલો હું એક એક્ઝામ્પલ લઉં છું અત્યારે, અને એક્ઝામ્પલ લઈ અને પછી આપણે આગળ વધીએ. જો u is equal to 1 2 3 4 5 6 7 8 9 and 10. ચલો સાર્વત્રિક ગણ લીધો છે મેં u. ગણ a લઈ લઉં છું 1 3 5 7 9. ગણ b લઈ લઉં છું 2 4 6 8 and 10. ચલો રેડી? તો આપણી પાસે સાર્વત્રિક ગણ u છે. સાર્વત્રિક ગણ આ ગણને હું સાર્વત્રિક ગણ શા માટે કહી શકું? કારણ કે જે બે ગણ છે, આ ગણ સિવાયના બે ગણ, આ બંને ગણને આવરી લેતો ગણ છે. જોઈ શકો છો તમે. એવું પણ હું કહી શકું કે a is subset of u. a ગણ u નો ઉપગણ છે. એવી જ રીતે b is subset of u. એવું પણ લખી શકાય. એટલા માટે આ શું છે? સાર્વત્રિક ગણ છે. હવે ક્વેશ્ચન હું રજૂ કરું છું. હોય તો a ડેશ તથા b ડેશ મેળવો. હું શોર્ટમાં તમને આન્સર આપીશ. a ડેશ બરાબર, જો ભાઈ પૂરક ગણ મેળવવું કેટલું સરળ છે ને એ તમને સમજાવું. આ તો બધી થિયરીની વાત થઈ, પણ હવે આપણે જે દાખલાની મેઇન વાત કરવાના છીએ MCQ ની, એ એકદમ સરળ વસ્તુ છે. સમજજો. આપણી પાસે સાર્વત્રિક ગણ છે તો કે હા 1 થી 10. આપણી પાસે ગણ a છે તો કે હા 1 3 5 7 9. શું પૂછ્યું છે? a ડેશ એટલે કે ગણ a નો પૂરક ગણ. કરવાનું શું? u માંથી a ને માઈનસ કરવાના. મેં હમણાં જ લખ્યું છે u માઈનસ a. તો મળે શું? તો કે ગણ u જે છે એમાંથી ગણ a ના તમામ ઘટકોને કાઢી નાખો તો 1 3 5 7 9 નીકળી જશે. તો વધશે શું? 2 4 6 8 10. ચલો રેડી? તો આ શું થયું? ગણ a ડેશ થયો. રાઈટ? ગણ a નો પૂરક ગણ ગયો. એવી જ રીતે b ડેશ કરું તો અહીંયા શું લખવું પડે? u માઈનસ b. એનો મતલબ શું થયો? સાર્વત્રિક ગણમાંથી ગણ b ના ઘટકોને દૂર કરવા. b ડેશ ગણ b નો પૂરક ગણ એટલે શું? તો કે ગણ b માં ન હોય એવા ઘટકોથી બનતો ગણ. તો જો b ડેશ એટલે 2 4 6 8 10 અહીંયા હું લખી શકું નહીં. એને અહીંયાથી રિમૂવ કરી નાખીએ તો વધે શું? 1 3 5 7 9. ચલો રેડી? તો આ થયો ગણ b ડેશ અને આ થયો ગણ a ડેશ. ચલો રેડી?
તો આ વાત થઈ આપણે પૂરક ગણની વ્યાખ્યા, પૂરક ગણનો સંકેત, પૂરક ગણને દર્શાવવાની બંને રીતો અને એક્ઝામ્પલ કે પૂરક ગણ કઈ રીતે મેળવી શકાય. ચલો રેડી. હવે આપણે ભણવાના છીએ પૂરક ગણના ગુણધર્મ વિશે. તો આટલું ભણીએ એની પહેલાં અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો વિભાગ તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આ એક્ઝામ્પલને ધ્યાનમાં લઈ અને હું તમને બધા ગુણધર્મ સમજાવું જેથી આપણને સમજવા સરળ પડે. ઓકે, તો વિડીયો પોઝ કરી અને એની વ્યાખ્યા અને આ 3 પોઈન્ટને નોટ ડાઉન કરી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે પૂરક ગણના ગુણધર્મ વિશે અભ્યાસ કરીએ. ચલો 1 by 1 આપણે એના ગુણધર્મને જોતા જઈએ. મેં એક્ઝામ્પલ પણ નીચે રાખેલું છે એટલા માટે એને ધ્યાનમાં લઈને વધારે આપણને સમજાશે. ઓકે, તો ચલો પૂરક ગણના ગુણધર્મમાં શું આવશે? તો પહેલો ગુણધર્મ આપણે સમજીએ, ખાસ સમજો. a યોગ a ડેશ બરાબર, સમજો આ શું છે? ગણ a છે અને આ a ડેશ એ શું છે? ગણ a નો પૂરક ગણ છે. આ ગણ a છે અને આ શું છે? ગણ a નો પૂરક ગણ. જો બંનેને જોઈન્ટ કરવામાં આવે, બંનેને ભેગા કરવામાં આવે તો શું મળે? એક વસ્તુ તમને સમજાવું. આ ગણ a શું છે? અહીંયા જોઈ શકો છો એક્ઝામ્પલમાં 1 3 5 7 9, રાઈટ? આ 1 3 5 7 9 અને a ડેશ શું છે? 2 4 6 8 10. જો આ બંનેનો યોગગણ લો તો યોગગણ શું મળે? બંને ઘટકો લઈ લેવાના, રાઈટ? તો મળે શું યોગગણ? 1 2 3 4 5 6 7 8 9 10. મતલબ કે ટોટલ u મળે કે ના મળે? તો અહીંયા હું શું લખી શકું? u. એટલે કે a યોગ a ડેશ ગણ અને પૂરક ગણના યોગ ગણથી, ગણ અને પૂરક ગણના યોગ ગણથી આપણને સાર્વત્રિક ગણ મળશે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ચલો એના પછી આ જ વસ્તુ છેદ ગણ માટે વિચારો તો એક્ઝામ્પલ આપણી સામે છે. આ a છે 1 3 5 7 9 અને આ a ડેશ છે. મેં પહેલા જ કીધું a અને a ડેશ બે એકબીજાના જાની દુશ્મન છે. કોઈ દિવસ એકબીજાને ભળતું નથી. બેમાં કોઈ સામ્યતા છે નહીં, કોઈ પણ પ્રકારની સામ્યતા નથી. એટલા માટે તો આપણે એને પૂરક ગણ કહીએ છીએ. ગણ એમાં ન હોય એવું બધું ગણ a ડેશમાં છે. બેમાં કોઈ સામ્યતા નથી. જ્યારે કોઈ સામ્યતા ન હોય તો છેદગણ કેવો કહેવાય? ખાલી ગણ. તો અહીંયા જોઈ શકો છો a છેદ a ડેશ બરાબર ખાલી ગણ. જો a ગણ અને a ડેશ ગણ આ બેમાં કોઈ સામાન્ય વસ્તુ નથી એટલા માટે છેદગણ ખાલી ગણ આવશે. ત્યારબાદ આગળ વધીએ. દ મોર્ગનનો નિયમ છે. આગળના ધોરણમાં ભણ્યા હોય તો પણ ભલે, અત્યારે આપણે સમજીએ ખાસ રીતે. દ મોર્ગનનો નિયમ એટલે શું? એમાંનો પહેલો ભાગ છે કે a યોગ b નો ડેશ બરાબર. આ દ મોર્ગનનો નિયમ છે. a યોગ b અને આખા કાઉન્ટ્સનો પૂરક ગણ. પહેલા શું વાત છે કે પહેલા ગણ a અને b નો યોગ ગણ મેળવવાનો અને એનો પૂરક ગણ મેળવવો હોય તો એની બરાબર હું શું લખી શકું? હું તમને સમજાવું છું. દ મોર્ગનનો નિયમ આપણે ગોખવાનો નથી. જો સમજાવું કઈ રીતે. ઉપર છે ભાઈ આ નાગ બાપા બેઠા છે. પહેલા આને ડંખ મારશે. કોને? a ને. એટલે થશે શું? a ડેશ, રાઈટ? પછી કોને ડંખ મારશે? આ u સોરી આ શું છે? યોગગણની નિશાની. તો એને જેવા ડંખ મારશે એટલે કેવા થઈ જશે? ઉલટા થઈ જશે. ઉલટા થઈ જશે એટલે શું થઈ જશે? છેદ થઈ જશે, રાઈટ? પહેલા કોને ડંખ માર્યો? a ને. એટલે થઈ ગયા શું? a ડેશ. પછી કોને ડંખ માર્યો? યોગને, યોગની નિશાનીને. તો શું થઈ જશે? છેદની નિશાની. અને આમ પણ ખાસ યાદ રાખજો, યોગ ગણનો પૂરક ગણ છેદ ગણ થાય એવી રીતે છેદ ગણનો પૂરક ગણ શું થાય? યોગ ગણ. એને પણ ગુણધર્મમાં હમણાં લઈ લેશે એટલે આપણે કાયમી માટે સમજાઈ લઈએ. ઓકે, તો એનો પૂરક ગણ a ડેશ, યોગ ગણનો પૂરક ગણ છેદ ગણ અને b નો પૂરક ગણ એટલે કે b ડેશ. તો આ રીતે આપણને પહેલો દ વર્ગનો નિયમ સમજાય છે હવે કે a યોગ b ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ. અને એનો બીજો ભાગ એટલે કે a છેદ b નો ડેશ. તો આમાં પણ એ જ રીતે પહેલા ડંક કોને મારશે? a ને. એટલે a ડેશ. આ છેદનો પૂરક શું થાય? યોગ. તો a ડેશ યોગ b ડેશ. ચલો રેડી. તો આ વાત થઈ દ મોર્ગનના નિયમની.
આપણે ભણીએ છીએ પૂરક ગણના ગુણધર્મો. ઓકે, તો હજુ આગળ વધીએ. આપણે ગુણધર્મ નંબર 4 જોઈએ કે સાર્વત્રિક ગણનો પૂરક ગણ. ખાસ સમજો, સાર્વત્રિક ગણનો પૂરક ગણ એનો મતલબ શું થયો? સાર્વત્રિક ગણનો પૂરક ગણનો મતલબ શું થયું? સાર્વત્રિક એટલે તો બધું છે, એની અંદર ટોટલ વસ્તુ છે. હવે એને જ કંઈ લેવાની નહીં, એનો પૂરક ગણનો મતલબ તો એ જ થયો ને. સાર્વત્રિક ગણમાં ન હોય એવા ઘટકો, તો સાર્વત્રિક ગણમાં ન હોય એવા ઘટકોથી બનતો ગણ, તો એવો કોઈ ગણ મળે ખરો? ના મળે. એવા કોઈ ઘટકો મળે નહીં કે જે સાર્વત્રિક ગણ સિવાય પણ હોય. સાર્વત્રિક ગણમાં ન હોય એવા ઘટકો, તો એવા કોઈ જ ઘટકો નથી. તો એટલા માટે આન્સર આવશે ખાલી ગણ. ખાસ સમજવાનું છે ભાઈ, સૌથી મોટો સાર્વત્રિક ગણ, સૌથી નાનો ખાલી ગણ. તો સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ. તો એવી જ રીતે હું એવું પણ કહી શકું કે ખાલી ગણનો પૂરક ગણ શું થશે? સાર્વત્રિક ગણ. જેવી રીતે સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ, એવી જ રીતે ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ થશે. ચલો રેડી. અને છઠ્ઠો ગુણધર્મ સમજાવું કે કોઈ પણ ગણ હોય એનો પૂરક ગણ તમે મેળવો છે અને એનો ફરીથી પૂરક ગણ મેળવો. કોઈ પણ ગણનો પૂરક ગણ અને એનો ફરીથી પૂરક ગણ મેળવો તો આપણને જે તે ગણ પાછો મળે છે. રાઈટ? ગણનો પૂરક ગણ અને ફરીથી પૂરક ગણ, તો આન્સર શું મળે? જે તે ગણ આપણને રિટર્ન મળે છે. કહેવાનો મતલબ શું? નાગ બાપા એકવાર ડંખ માર્યો ગણ એને, ફરીથી ડંખ મારે તો એને કાંઈ પ્રોબ્લેમ નથી, પોતે પાછા જીવિત થઈ જશે. એટલા માટે એ ડેશ નો ડેશ એટલે થશે શું? એ. હું એક્ઝામ્પલથી તમને સમજાવું, સમજજો. એ ડેશ શું છે? 2 4 6 8 10. રાઈટ? હવે આ એ ડેશ જે છે એ ડેશ નો ફરીથી પૂરક ગણ મેળવું. આ એ ડેશ નો ફરીથી આ ગણનો પૂરક ગણ એટલે કે એનો મતલબ શું થયો કે એ ડેશમાં ન હોય એવા ઘટકોથી બનતો ગણ, તો આ લેવાના નહીં. તો શું આવશે? 2 4 6 8 10 નહીં આવે, તો આવશે શું? 1 3 5 7 9 કે જે ઓલરેડી શું છે? એ. તો એનો મતલબ શું થયો? એ ડેશ નો ડેશ બરાબર શું થયા? એ થયા. રાઈટ? તો કોઈ પણ ગણનો પૂરક ગણ અને એનો ફરીથી પૂરક ગણ એટલે આપણને આન્સર મળશે એ. રાઈટ? એ ડેશ નો ડેશ એટલે કે એ થશે. તો હમણાં આપણે ભણ્યા એ મુજબ કે યોગ ગણનો પૂરક ગણ છેદ ગણ અને છેદ ગણનો પૂરક ગણ યોગ ગણ લખી જ નાખીએ. નિશાની કરવું એના કરતા યોગ ગણ નો પૂરક ગણ બરાબર છેદ ગણ. એવી જ રીતે છેદ ગણનો પૂરક ગણ બરાબર યોગ ગણ થશે. રાઈટ? તો એ યોગ એ ડેશ બરાબર ગણ અને પૂરક ગણને જો ભેગા કરવામાં આવે તો આખો સાર્વત્રિક ગણ મળે. ગણ અને પૂરક ગણ છેદ ગણ ખાલી ગણ થાય. દમૂળગુણના નિયમનો આપણે અભ્યાસ કર્યો. સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ મળે, ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ મળે. કોઈ પણ ગણના પૂરક ગણનો પૂરક ગણ આપણને ગણ મળે. એવી રીતે યોગ ગણનો પૂરક ગણ છેદ ગણ અને છેદ ગણનો પૂરક ગણ યોગ ગણ. લગભગ તમામ પૂરક ગણ માટેના ગુણધર્મોને આપણે અત્યારે જોઈ લીધા છે. એમ છતાં કોઈ ગુણધર્મો હજી રહી જતા હશે તો આપણે જે તે થિયરી ભણતા હશું, એક્ઝામ્પલ્સ ક્લિયર કરતા હશું ત્યારે આપણે એને ક્લિયર કરશું. ઓકે, તો અત્યારે વિડીયો પોઝ કરી અને પૂરક ગણના તમામ ગુણધર્મોને આપણે નોટ ડાઉન કરીએ. એની પહેલા તમે એક્ઝામ્પલ્સ તો અહીંયા ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા છો. રાઈટ? તો હવે મારે તમને સમજાવવી છે વેન આકૃતિ, કે પૂરક ગણ માટેની વેન આકૃતિ કેવી હોય. તો ખાસ સમજીએ અત્યારે આપણે. ચલો રેડી? તો આ છે સાર્વત્રિક ગણ માટેની નિશાની u. ઓકે, અને હું અંદર ડ્રો કરું છું ગણ a. ચલો બધાના ઘટકો લખીએ. ગણ a ના ઘટકો શું છે? 1 3 5 7 9. u એટલે સાર્વત્રિક ગણના ઘટકો. સાર્વત્રિક ગણના ઘટકો એટલે કે આ આખું બોક્સ જે છે શું દર્શાવે? સાર્વત્રિક ગણ દર્શાવે. તો એની અંદર આપણે 1 3 5 7 9 લખીને કે બાકી શું છે? હજી 2 4 6 8 10. હું ગણ b ને આ વસ્તુની અંદર દર્શાવતો નથી, અને જો દર્શાવવું હોય તો અહીંયા મારે જરાક એને વેન આકૃતિને હું જરા મોટી કરી લઉં એટલે કંઈ વાંધો નહીં, એને પણ આપણે દર્શાવીએ.
ચલો રેડી. તો 2 4 6 8 અને 10. ચલો તો આ 10 એ 10 ઘટકો, આ ગણ A ગણ B અને બેમાં કાંઈ જ કોમન નથી એટલા માટે મેં અલગ અલગ લખવા પડ્યા. તો એને શું કહેવાય? અલગ ગણ. શું કામ? કારણ કે A છેદ B બંનેનો છેદગણ મેળવવું. અલગ ગણ માટેનો મુખ્ય ગુણધર્મ શું હતો? હું રિવિઝન પણ કરાવું છું સાથે, કે ગણ A અને B નો છેદગણ જો ખાલી ગણ મળે તો કહી શકાય ગણ A અને ગણ B એકબીજાના અલગ ગણ છે. તો અહીંયા જોઈ શકો છો બે એકબીજાના અલગ ગણ હોય એવું આપણે સ્પષ્ટ દેખાય છે, કારણ કે છેદગણ કાંઈ છે નહીં. તો આ થયો સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણની અંદર તમામ ગણનો સમાવેશ પણ એની અંદર થઈ જાય, તમામ ઘટકોનો પણ સમાવેશ થઈ જાય છે. રાઈટ. તો આપણે શું વાત કરવી છે? પૂરક ગણ કેમ મેળવવું? તો હવે સમજો પૂરક ગણ એટલે શું થયું? તો ગણ એમાં ન હોય એવા ઘટકો, તો આ આખા ગણને દૂર કરી નાખો તો વધે શું? આ ગણ વધે કે ના વધે? એ શોધનો તો જુઓ એ જ છે આપણી પાસે. એવી રીતે ગણ B નો પૂરક ગણ એટલે B' બરાબર શું થાય? આને દૂર કરો એટલે શું મળે? 1 3 5 7 મળે. હજુ એક એક્ઝામ્પલ દ્વારા તમને હું વેન આકૃતિ સમજાવું છું. માની લો કે u = 1 2 3 4 5 અને 6 છે, a = 1 3 5 છે. તો a' ની વેન આકૃતિ દોરો. સમજો. તો a' ની વેન આકૃતિ આપણે દોરવાની છે. સાર્વત્રિક ગણ u, ગણ A માં 1 3 5 રાખવા પડશે આપણે. ઓકે, આ ત્રણ ઘટક તો ગણ A ની જ અંદર છે એટલા માટે મેં આ રીતે દર્શાવી દીધા. તો બાકીના ઘટક કેટલા વધ્યા? તો કે 2 અહીંયા લખીશ, પછી 4 અહીંયા લખવા પડશે અને 6. તો 1 3 5 અને 2 4 6, તો 2 4 6 ક્યાં રહ્યા? 12 રહ્યા. તો હવે આપણે એમ કહી છે કે a' ની વેન આકૃતિ દોરો. a' ને દર્શાવવું, તો a' ને દર્શાવવું હોય તો ગણ A ના ઘટક નહીં લેવાના, તો આ રીતે આવશે. તો તમામ વિસ્તાર આવે કે ના આવે? હે, આ શું થયું? ગણ A' થયું. શું થયું? આ ગણ A' ની વેન આકૃતિ થઈ. ફક્ત ગણ A ને દર્શાવવાનું કીધું તો શું કરે તું? ગણ A ની અંદર આ રીતે શું કહેવાય કે માર્ક કરે. ઓકે, પણ અહીંયા આપણે શું કીધું છે? ગણ A' ની વેન આકૃતિ દોરો. તો આ A' થયા. અહીંયા લખી શકું કે A' = 2 4 6, એટલે કે ગણ A માં ન હોય એવા તમામ ઘટકોથી બનતો ગણ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વેન આકૃતિ પણ કમ્પ્લીટ કરી, પૂરક ગણના ગુણધર્મો પણ સમજ્યા, એક્ઝામ્પલ પણ ક્લિયર કર્યું. હવે આપણે ડાયરેક્ટલી આગળ વધશું એની એક્સરસાઇઝ પર. ઓકે, તો ત્યાં સુધી વિડીયોને પોઝ કરી અને તમામ થિયરીને નોટ ડાઉન કરી લો અને પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો પૂરક ગણના સ્વાધ્યાય પર આપણે આગળ વધીએ. તો સ્વાધ્યાય 1.5, તો પહેલો ક્વેશ્ચન એનો શું છે જોઈએ. તો ક્વેશ્ચન નંબર 1, સાર્વત્રિક ગણ u બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9. ગણ A બરાબર 1 2 3 4 કે જે આનો ઉપગણ છે. ગણ B બરાબર 2 4 6 8 કે જે also subset of universal set U, and set C = 3 4 5 6. તો નીચેના ગણ મેળવો. ઓકે, તો આપણી પાસે ત્રણ ગણ છે, A B C અને એક સાર્વત્રિક ગણ છે. તો આ નીચેના ગણ, આ તમામ ગણના પૂરક ગણ આપણે 1 by 1 મેળવવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલો જ ક્વેશ્ચન છે A'. તો A' નો મતલબ શું થયો? તો કે સાર્વત્રિક ગણમાંથી ગણ A ના ઘટકોને દૂર કરી અને પછી ગણ તરીકે લખવા. ચલો, તો ગણ A શું છે? 1 2 3 4 છે. તો 1 2 3 4 ને અહીંયાથી દૂર કરી નાખો u માંથી, તો વધે શું? 5 6 7 8 9. તો આ આપણને મળે છે A'. ઓકે, આ શું છે? A' છે. તો એવી જ રીતે B' એટલે કે u - B. સાર્વત્રિક ગણમાંથી ગણ B ના ઘટકને દૂર કરો તો 2 4 6 8 દૂર થઈ જશે. તો વધશે શું? 1 3 5 7 9. ચલો રેડી? આઈ થિંક રેડી છે. 2 4 6 8, તો 1 3 5 7 9. ઓકે, તો આપણને ગણ B નો પૂરક ગણ મળી ગયો છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. A योग C નો ડેશ. હકીકતમાં તમે જોઈશો, જુઓ તો ખ્યાલ આવી જાય કે આ તો દમ વર્ગનો નિયમ છે. કઈ રીતે? A योग C નો ડેશ એટલે શું થાય? પહેલા ડંખ મારશે A ને એટલે A ડેશ,
પછી યોગ ગણ ને ડંખ મારે એટલે છેદ ગણ થઈ જાય અને પછી મારશે ડંખ કોને સી ને એટલે થઈ જશે સી ડેશ. તો આપણે બે રીતે આનું સોલ્યુશન મેળવી શકીએ. પહેલા એ ડેશ તો આપણી પાસે ઓલરેડી છે, એવી રીતે સી ડેશ મેળવી લ્યો અને પછી બંનેનો છેદ ગણ મેળવી લ્યો તો પણ ચાલે. અથવા તો જો એમ ના કરવું હોય તો શું કરવું પડે? તો સૌપ્રથમ હું a યોગ c મેળવી લઉં, કારણ કે આપણે a નો પૂરક ગણ જોઈએ છે. તો પહેલા હું મેળવીશ a યોગ c. તો a યોગ c કેમ મળશે ખાસ સમજજો. ગણ a મારી પાસે છે 1 2 3 4, યોગ ગણ c પણ છે 3 4 5 6. તો આ આન્સર મને શું મળે છે? બંને ગણને ભેગા કરી દો તો 1 2 3 4 5 6 આ જે મળે છે એ a યોગ c છે. તો હવે હું a યોગ c નો ડેશ જો મારે જોતો હોય તો a યોગ c નો ડેશ એટલે કે u માંથી a યોગ c ને દૂર કરી નાખો. સાર્વત્રિક ગણમાંથી a યોગ c ને દૂર કરો એટલે આન્સર મળે. સાર્વત્રિક ગણના સભ્યો 1 થી 9 છે, જ્યારે a યોગ c ના સભ્યો શું છે 1 થી 6. તો આન્સર આવશે 7 8 9. ઓકે, તો એકદમ ઈઝી છે. a યોગ c નો ડેશ પણ મેળવી લીધો. એવી જ રીતે ચલો આગળ વધીએ. a યોગ b ની વાત છે. a યોગ b એટલે કે 1 2 3 4, યોગ ગણ 2 4 6 8. તો આ બંનેનો યોગ ગણ શું મળશે? 1 2 3 4, 2 4 તો આવી ગયા ની અંદર. હવે 6 8 બાકી છે તો 6 8. ચલો રેડી. અને a યોગ b નો ડેશ એટલે કે એનો પૂરક ગણ મેળવીએ એટલે કે u એટલે સાર્વત્રિક ગણમાંથી a યોગ b ને દૂર કરો. ચલો, તો સાર્વત્રિક ગણમાં તો 1 થી 9 ઘટકો છે. તો 1 થી 9 માંથી આટલા ઘટકોને દૂર કરી નાખો. 1 થી 4 તો દૂર થઈ જશે તો વધશે શું? 5. 6 ને દૂર નથી 6 ને તો દૂર કરી નાખવાના છે. તો હવે શું વધશે? 7. 8 ને પણ દૂર કરી નાખવાના છે. તો હવે વધશે શું? 9. તો આન્સર શું મળ્યો આપણને? 5 7 9 કે જે શું છે a યોગ b નો પૂરક ગણ છે. એકદમ સરળ છે. આગળ વધીએ. મેં હમણાં જ તમને સમજાવ્યું ને, આ તો આપણો શું છે? પ્રોપર્ટી ઓફ પૂરક ગણનો શું છે? આ ગુણધર્મ છે. તો પૂરક ગણના ગુણધર્મ મુજબ કોઈ પણ ગણનો પૂરક ગણ અને એનો ફરીથી પૂરક ગણ, તો આન્સર શું મળે? ગણ એ જ મળે છે. મળે ને? તો હું ડાયરેક્ટલી અહીંયા લખી શકું છું a ડેશ નો ડેશ બરાબર a લખી શકાય. પરંતુ આપણે જો ટ્રાય કરીએ કે ભાઈ a ડેશ પહેલા મેળવીએ. a ડેશ એટલે કે u - a જે આપણી પાસે છે ઓલરેડી. શું છે? 5 6 7 8 9. ઓકે, હવે આપણે આ a ડેશ નો ડેશ મેળવવું હોય તો શું કરવું પડે? u માંથી આ a ડેશ નો પૂરક ગણ, તો u માંથી આ a ડેશ ને દૂર કરવા પડે. ચલો, સાર્વત્રિક ગણ જે છે 1 to 9 માંથી 5 6 7 8 9 ને દૂર કરી નાખો તો વધે શું? 1 2 3 4 વધે કે ના વધે? જે આપણા માટે ઓલરેડી શું છે? ગણ a છે. રાઈટ. તો ચલો, મેં તમને ગુણધર્મની રીતે ડાયરેક્ટલી પણ આન્સર આપ્યો અને આપણે કેલ્ક્યુલેશન પરથી પણ આન્સર આપ્યો. પહેલું કામ શું કર્યું? a ડેશ નો ડેશ મેળવવું. તો પહેલું કામ મેં a ડેશ મેળવી લીધા. a ડેશ આપણી પાસે હતા પણ ખરા ઓલરેડી અહીંયા, અને એનો ફરીથી શું કર્યો? પૂરક ગણ કર્યો. રાઈટ. એટલે જેથી આપણને એ જ આન્સર મળે છે. ઓકે, તો હવે આવે છે ગણ b - c નો ડેશ. તો અહીંયા પહેલા તફાવત ગણ છે, તો હું શું કરીશ? પહેલા તફાવત ગણ b - c મેળવીશ. તો b ગણ શું છે? તો કે 2 4 6 8 માઈનસ ગણ c શું છે? 3 4 5 6. આન્સર શું મળશે? ખાસ સમજો, વ્યાખ્યા શું કહે છે? ફક્ત ગણ b માં હોય, c માં હોવા જોઈએ નહીં. ફક્ત ગણ b માં ચેક કરો. 2 આમાં નથી, લખી શકાય. 4 આની અંદર છે, નહીં ચાલે. 6 આની અંદર છે, નહીં ચાલે. 8. ચલો રેડી. સમજાણું ને? એનો મતલબ શું થયો કે c ના સભ્યોને આપણે દૂર કરી નાખો તો 3 તો છે જ નહીં, તો દૂર કરવાની વાત નથી આવતી. 5 છે નહીં, તો દૂર કરવાની વાત નથી આવતી. 4 6 છે, તો 4 6 દૂર કરી નાખો, વધે શું? 2 8. તો 2 8 આપણો આન્સર છે. ઓકે, તો આ થયા ગણ b - c તફાવત ગણ. તો આપણે એનો પૂરક ગણ મેળવવો છે. b - c નો પૂરક ગણ b - c ડેશ એટલે કે u સાર્વત્રિક ગણમાંથી b - c કાઢી નાખો તો શું મળે? 2 8 ને દૂર કરવા છે u માંથી. 2 8 તો વધે શું? 1 3 4 5 6 7 9.
ચલો રેડી. તો જો આની અંદર 2 અને 8 આ નીકળી ગયા અને આપણને જે મળે છે એ આપણો આન્સર છે. ઓકે, તો એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. તો વિડીયોને પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે જો u એટલે કે સાર્વત્રિક ગણ તરીકે a b c d e f g h આપેલા હોય તો નીચેના ગણના પૂરક ગણ મેળવો. ચલો પહેલો ક્વેશ્ચન એની અંદર ગણ a બરાબર abc છે, તો મારે અહીંયા ગણ a નો પૂરક ગણ મેળવવો હોય તો a' બરાબર u - a કરવા પડે. એટલે કે સાર્વત્રિક ગણમાંથી ગણ a ના ઘટકોને દૂર કરવા પડે. તો abc દૂર કરી નાખો, વધે શું? d e f g h. તો આ આપણા માટે ગણ a' થયા. એવી જ રીતે ગણ b' મેળવવા હોય તો u - b કરવા પડે. સાર્વત્રિક ગણમાંથી ગણ b ના ઘટકોને દૂર કરી નાખો, d e f g દૂર કરી નાખો તો વધે શું? a b c. આ ચાર દૂર થઈ ગયા, વધે શું છેલ્લે? h. ચલો રેડી. તો b' થઈ ગયા. એવી જ રીતે c' મેળવવા હોય તો u - c કરવા પડશે. ac પેલા a દૂર થઈ જશે તો વધશે શું? b. c ને દૂર થઈ જશે તો d. e દૂર થઈ ગયા તો f અને g દૂર થઈ જશે તો h. ચલો b d f h આપણને મળશે. એવી જ રીતે d' એકદમ ઈઝી ભાઈ છે, લોલીપોપ છે. u - d સાર્વત્રિક ગણમાંથી ગણ d ના ઘટકોને દૂર કરો તો જો a ને દૂર કરી નાખવાનું છે તો વધશે શું? b c. ઓકે, b c d પણ લઈ શકશું, b c d e f નહીં લઈ શકાય, g પણ નહીં અને h પણ નહીં, f g h. a અને f g h તો અંદરના ઘટક આવ્યા b c d e. ચલો રેડી. આ આપણો આન્સર છે. ઓકે, તો ચલો વધારે કંઈ શું કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે એકદમ સરળ છે. વિડીયો પોઝ કરો અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જે છે એ તો આપણે જોશું જ, પણ એની પહેલા દ વર્ગોનો નિયમ હું તમને ચકાસવાનો જે દાખલો છે એ સમજાવું. ક્વેશ્ચન નંબર 4. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 ની અંદર શું છે? આપણને એક સાર્વત્રિક ગણ આપેલો છે, ગણ a છે, ગણ b છે હોય તો આ બે પરિણામને આપણે ચકાસવાના છે. પહેલું પરિણામ શું છે? a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. એવી રીતે a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. તો આ બંને ગુણધર્મો કોના છે? દ મોર્ગનના નિયમના. આપણને એક સારી રીતે ખ્યાલ છે. ઓકે, પણ આપણે એને સાબિત કરવાનો છે અને એને આપણે ચકાસવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ સાબિતી માટે. તો એની પહેલા જરા વિચારીએ કે પહેલા આપણી પાસે કઈ કઈ વસ્તુની જરૂર પડશે કે જેથી કરીને સાબિતી આપણે એકદમ ઈઝીલી આપી શકીએ. તો જોઈ શકો છો a ડેશ પણ જોશે, b ડેશ પણ જોશે. જો બંને જગ્યાએ એનો ઉપયોગ છે, a ડેશ અને b ડેશ નો, રાઈટ. એવી રીતે a યોગ b પણ જોશે અને a છેદ b પણ જોશે. તો આ ચાર વસ્તુ પહેલા મેળવી લો. તો પહેલા મેળવીએ a યોગ b. તો a શું છે? 2 4 6 8 યોગ b શું છે? 2 3 5 7. ચલો બંનેનો યોગગણ કરો. યોગગણ શું થશે ભાઈ? 2 4 6 8 અને 2 3 5 7. તો બંનેનો યોગગણ શું થાય? 2 3 4 5 6 7 અને 8. ચલો 2 3 4 5 6 7 8 આ આપણને યોગગણ મળે છે. એવી જ રીતે a યોગ b મેળવી લીધા. હવે a છેદ b મેળવી. તો 2 4 6 8 છેદ 2 3 5 7. બંનેમાં કોમન શું? તો પહેલા તો કોમન મને 2 દેખાણા, પછી કોમન શું છે? 4 6 8. બસ પૂરું. તો બંનેનો છેદગણ શું મળે છે? 2 મળે છે. તો a યોગ b ની જરૂર પડતી હતી અને a છેદ b ની, તો બંને મેળવી લીધા. હવે એવી જ રીતે a ડેશ એટલે કે u - a કરો. સાર્વત્રિક ગણમાંથી ગણ a ને દૂર કરી નાખો. 2 4 6 8 ને અહીંયાથી દૂર કરો તો વધે શું? 1 3 5 7 9. 2 4 6 8. તો 1 3 5 7 9 કે આપણા માટે a ડેશ છે. અને એવી જ રીતે b ડેશ મેળવી લ્યો. u - b. b ડેશ એટલે 2 3 5 7 ને દૂર કરો તો વધશે શું? 1 4 6 8 9.
તો જોઈ શકો છો અહીંયાથી 2 3 નથી એટલે 2 3 પછી 5 નથી 7 નથી તો 2 3 5 7 નીકળી ગયા છે કારણ કે એ બી છે ઓકે તો આ ચાર વસ્તુ તો આપણે મેળવી લીધી હવે આપણે સાબિતી તરફ આગળ વધીએ પહેલા સૌપ્રથમ પહેલો ભાગ સાબિત કરવા માટે હું LHS લઈ લઉં તો એ છે a of b નો ડેશ એને કહેવાય u - a of b સાર્વત્રિક ગણમાંથી a of b ને દૂર કરી નાખો 1 to 9 માંથી a of b શું છે 2 3 4 5 6 7 8 તો આપણને આન્સર શું મળશે પહેલા તો આ 2 થી 8 સુધીના ઘટકો દૂર થઈ જાય તો વધે શું 1 9 તો આ આપણા LHS છે હવે એના માટે RHS વિચારીએ RHS શું છે ભાઈ પહેલા પરિણામ માટે a ડેશ છેદ b ડેશ બંનેનો છેદગણ a ડેશ શું છે 1 3 5 7 9 છેદ b ડેશ શું છે 1 4 6 8 9 તો બંનેનો છેદગણ શું મળે જરા ચેક કરીએ તો પહેલા તો 1 બંનેમાં દેખાય અને 9 બંનેમાં દેખાય છે બીજું કશું 3 5 7 નથી તો જોઈ શકો છો અહીંયા પણ 1 9 મળે છે અહીંયા પણ 1 9 મળે છે તો પરિણામ 1 અને પરિણામ 2 તો બંને ઉપરથી લખી શકું કે LHS = RHS એનો મતલબ કે a of b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ થાય રાઈટ તો બીજું પરિણામ આપણે એનું મેળવીએ એના માટે હું LHS લખું છું બીજા પરિણામ એટલે કે આ બીજું પરિણામ છે a છેદ b નો ડેશ એટલે કે u - a છેદ b થઈ જાય રાઈટ સાર્વત્રિક ગણમાંથી બંનેનો છેદગણ દૂર કરી નાખો છેદગણ છે ફક્ત 2 સાર્વત્રિક ગણમાંથી દૂર કરો તો વધે શું 1 3 4 5 6 7 8 9 તો આ આપણું પહેલું પરિણામ થયું LHS રાઈટ એવી રીતે RHS હવે મેળવવું તો RHS શું છે a ડેશ યોગ b ડેશ છે તો a ડેશ શું છે આપણી પાસે 1 3 5 7 9 યોગ b ડેશ શું છે b ડેશ છે 1 4 6 8 9 1 4 6 8 9 ચલો આ બંનેનો યોગગણ કરીએ બંનેનો યોગગણ ખાસ સમજો 1 3 4 5 6 7 8 9 તો આને આપણે કહીએ છીએ પરિણામ નંબર 2 જોઈ શકો છો 1 3 4 5 6 7 8 9 1 3 4 5 6 7 8 9 તો પરિણામ 1 તથા 2 પરથી એવું કહી શકાય કે LHS = RHS અથવા તો એવું કહી શકાય કે દ મોર્ગનના બંને ગુણધર્મો આપણે અહીંયા સાબિત કરી લીધા ઓકે તો ચલો એકદમ સરળ છે તો વિડિયોને પોઝ કરી આ ક્વેશ્ચનને નોટ ડાઉન કરો અને આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.5 ના બાકીના દાખલાઓને ક્લિયર કરશું ઓકે